હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા મરચાં. તો જમવાનો સ્વાદ બમણો કરી દે એવા ટેસ્ટી નવી જ રીતે આજે આપણે ભરેલા મરચાં બનાવીશું. તો આ રીતે તમે મરચાં ભરેલા બનાવશો તો શાકની પણ જરૂર નહીં પડે, તેની 100% ગેરંટી. તો ચાલો જોઈ લઈએ ભરેલા મરચાં કેવી રીતે બનાવવા. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા આ રીતના મોટી સાઈઝના જે મરચાં આવે છે તે લીધા છે. તમારી પાસે આવા મરચાં ના હોય તો તમે કોઈ પણ મરચાં લઈ શકો છો. આ રીતના જાડા હોય તેવા લેવાના. આ મરચાં ખાવામાં મોડા હોય છે, પણ આપણે આ રીતે કટ કરી અને અંદરથી બીજનો ભાગ આવે છે તે આપણે કાઢી લઈશું. જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો આ બીજનો ભાગ નહીં કાઢવાનો. તો આપણે આ રીતના બીજ કાઢી અને બધા મરચાંને વચ્ચેથી કટ કરી અને રેડી કરી લઈશું. તો હવે આપણે મરચાંમાં ભરવા માટે મસાલો તૈયાર કરીશું. તો એના માટે મેં અહીંયા 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. તો મેં અહીંયા લોટને શેકીને નથી લીધો, એમનેમ જ લીધો છે. જો તમારે શેકીને લેવો હોય તો તમે આ લોટને થોડીક વાર ગેસ પર શેકી લેવાનો. હવે આપણે ચપટી જેટલા વ્હાઈટ તલ એડ કરી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, અડધી ચમચી હળદર એડ કરી દઈશું અને અડધી ચમચીથી પણ ઓછું મરચું એડ કરી દઈશું. 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને 1 ચમચીથી થોડી ઓછી ખાંડ એડ કરી દઈશું અને ચપટી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું. થોડાક એવા લીલા ધાણા એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું લીલું લસણ એડ કરી દઈશું અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિક્સ કરી આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને એમાં 1/4 લીંબુનો ભાગ લઈ આપણે લીંબુ એડ કરી દઈશું અને હાથેથી આ રીતે મસળી અને આપણે બધું જ મિશ્રણ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણો ભરવા માટેનો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે આ રીતના મરચાં વચ્ચેથી કટ કર્યા હતા તેમાં આ રીતનો મસાલો ભરી લેવાનો છે. તો પરફેક્ટ રીતે આપણે મરચાંમાં મસાલો ભરી લઈશું. એવી જ રીતે હું બધા જ મરચાંમાં આ મસાલો ભરી અને રેડી કરી લઈશ. તો અહીંયા આપણે મરચાંને ભરી દીધા છે. હવે મરચાંને આપણે તળવાના છે. તો એના માટે આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી આપણે રાઈ એડ કરીશું અને રાઈને આપણે બરાબર ફૂટવા દેવાની છે. રાઈ ફૂટે એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને ચપટી જેટલી હિંગનો વઘાર કરીશું. હવે જે આપણે મરચાંને ભરીને રાખ્યા છે તે આપણે એક એક કરી અને બધા જ મરચાં આપણે એડ કરી દેવાના છે. તો મરચાંમાં આપણે એકદમ પરફેક્ટ રીતે મસાલો ભર્યો હશે, જેથી બધો મસાલો એકદમ બહાર નહીં નીકળે અને આ રીતે આપણે બધા જ મરચાંને પેનમાં ગોઠવી લેવાના છે. હવે આપણે આમાં ઢાંકણ ઢાંકી આપણે આ મરચાંને હલાવ્યા વગર જ તેને 1 થી 2 મિનિટ જેવું થવા દેવાના છે. એકદમ સ્લો ગેસ ઉપર આપણે આ મરચાંને શેકવાના છે. તો ઢાંકણ ઢાંકી અને શેકવા દઈશું. તો 1 મિનિટ જેવું થાય એટલે આપણે મરચાંની સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે. જો સ્લો ગેસ હશે તો આ રીતની ડિઝાઇન પડશે. જો તમે ફૂલ ગેસ ઉપર શેકશો તો મરચાં બળી જશે અને ખાવામાં સારા નહીં લાગે. તો આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકી તેને 1 થી 2 મિનિટ જેવું આપણે થવા દઈશું. પછી ફરીથી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા 50% આપણા મરચાં કૂક થઈ ગયા છે. તો આ રીતે ઇઝીલી તેની આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે. હજી આપણા મરચાં અંદરથી કાચા છે એટલે હજી પણ આપણે આને થવા દેવાના છે. તો લગભગ 5 મિનિટ જેટલો આ મરચાં થતાં સમય લાગે છે. હવે આપણો જે મસાલો વધ્યો છે તે આપણે આ રીતે ઉપરથી એડ કરી દઈશું અને થોડોક એવું હલાવી દઈશું અને ઢાંકણ ઢાંકી આપણે ફરીથી 2 મિનિટ જેવું આને કૂક કરી લેવાનું છે. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણા મરચાં એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો આ રીતે આપણે સાઈડ ચેન્જ કરી અને જો કાચા લાગે તો ફરીથી તેને આપણે આ રીતે શેકી લેવાના છે. તો મરચાં અંદરથી તળાવા જરૂરી છે. મસાલો અંદરથી સરસ રીતે તળાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. તો અહીંયા આપણા ગરમા ગરમ મરચાં રેડી થઈ ગયા છે. સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું. આ મરચાં ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. શાકની પણ જરૂર નહીં પડે, એની 100% ગેરંટી. આ મરચાંને તમે એકવાર બનાવી 3 થી 4 દિવસ સુધી ખાઈ શકો છો. ટ્રાવેલિંગમાં પણ તમે આ રીતના મરચાં બનાવી અને ભાખરી, રોટલી કે પછી ઢેબરા જોડે પણ ખાઈ શકો છો. તો તમે પણ ક્યારેક આ રીતના મરચાં બનાવી અને ટ્રાય ના કર્યા તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો. જો વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો.
જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.